જામનગરના કાલાવાડ નજીક બનતા ચારણ છાત્રાલય માટે ઈશુદાન ગઢવીએ દાન કર્યું છે। માંજા નજીક બનતા શ્રી સોનલ ધામ શિક્ષણ ભવનમાં આપના પ્રમુખ ઈશુદાન ગઢવીએ 51 લાખ રૂપિયાનું અનુદાન કર્યું છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈશુદાન ગઢવી છેલ્લા કેટલાક સમયથી રાજકીય રીતે ચર્ચાની અંદર રહે છે, પરંતુ આજે ઈશુદાન ગઢવીનો વિડીયો એક સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એક મોટી જાહેરાત કરી છે। ચારણ ગઢવી સમાજના ભવનના દાતા તરીકે ઈશુદાન ગઢવીનું નામ આગળ આવ્યું છે। જામનગરના કાલાવાડ નજીક બનતા ચારણ છાત્રાલય માટે ઈશુદાન ગઢવીએ દાન કર્યું છે। માંજા નજીક બનતા શ્રી સોનલ ધામ શિક્ષણ ભવનમાં આપના પ્રમુખ ઈશુદાન ગઢવીએ 51 લાખ રૂપિયાનું અનુદાન કર્યું છે। ઈશુદાન ગઢવીએ 51 લાખ રૂપિયાનું દાન કરતા જ ચારણ કન્યા છાત્રાલયના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી છે। સામંત ગઢવીએ મંચ પરથી ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરી કે ઈશુદાન ગઢવીએ ચારણ ગઢવી સમાજના ભવનના દાતા તરીકે 51 લાખ રૂપિયા આ સમાજના ભવનના નામે આપી રહ્યા છે। જો કે ઈશુદાન ગઢવીએ છેલ્લા કેટલાય સમયથી વિચારતા હતા કે સમાજનું ભવન બને અને જ્યારે સમાજનું ભવન બને ત્યારે સમાજના દીકરા દીકરીઓ માટે જ્યાં છાત્રાલય બનવાનું છે તેની માટે પોતે દાન આપે। ઈશુદાન ગઢવીની આ જાહેરાતને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ વધાવી હતી। જો કે સામંત ગઢવીએ આ જાહેરાત કરી એ દરમિયાન ત્યાં લોકોએ ઈશુદાન ગઢવીને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા। શું કહ્યું અને કેવી રીતે કરી જાહેરાત સાંભળો। મારી આપણે કન્યા છાત્રાલયના નામ માટે એવી જાહેરાત કરી હતી કે જે વ્યક્તિ કન્યા છાત્રાલયનું નામ પોતાના પરિવાર માટે લખાવવા માંગતા હોય તો નામની જાહેરાત માટે મતલબ કે પોતાના નામે અને કન્યા છાત્રાલયમાં સહભાગી થવા 51 લાખ રૂપિયા નોંધાવી અને નામ બુક કરાવી શકે છે। તો જ્યારે પણ સમાજમાં વાત થઈ ત્યારે ઈશુદાનભાઈ કીધું હતું મારું એક સપનું હતું કે જ્યારે પણ આવું કામ થાય અને માં ભગવતી મને દીધું છે તો હું સમાજને ઉપયોગી થાઉં। તો ઈશુદાનભાઈ પોતાના નામે 51 લાખ રૂપિયા કન્યા છાત્રાલય માટે આપણે સૌને અર્પિત કરે છે। જોરદાર તાળીઓ સાથે વધાવીએ। 51 લાખ રૂપિયા ઈશુદાનભાઈ ફેરોજભાઈ જામ એમના પરિવાર વતી આ સંસ્થાને સમર્પિત કરવામાં આવે છે। આપ સૌ સોનભાઈ માના જયઘોષ સાથે જોરદાર જયઘોષ સાથે વધાવીએ। બોલો સોનલ માત કી, સોનલ માત કી, સોનલ માત કી। તો જામનગરના કાલાવાડ નજીક બની રહેલા શ્રી સોનલ છાત્રાલયને લઈ ચારણ ગઢવી સમાજના એક કાર્યક્રમ હતો કે જ્યાં ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન એ સમાજનું નવું ભવન બની રહ્યું છે, શિક્ષણ સંકુલનું ભવન બની રહ્યું છે। એ ભવન માટે ઈશુદાન ગઢવીએ 51 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે। જો કે સામંત ગઢવીએ મંચ ઉપર હાજર હતાની દરમિયાન તેમણે કહ્યું કે ઈશુદાન ગઢવીએ સમાજની એક બેઠક મળી હતી, એક મીટિંગ મળી હતી, તેની અંદર ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારની કોઈ કામગીરી કરવાની હોય, સમાજ માટે જરૂર હોય ત્યારે માં ભગવતીએ અમને આપ્યું છે ત્યારે સમાજને ઉપયોગી થવું જોઈએ અને એના જ માટે ઈશુદાન ગઢવીએ મંચ ઉપરથી એ જાહેરાત કરાવી કે 51 લાખ રૂપિયા એ ચારણ ગઢવી સમાજના ભવનના દાતાના નામ તરીકે ઈશુદાન ગઢવીએ પોતાનું નામ લખાવ્યું છે અને 51 લાખ રૂપિયાની અનુદાનિત રકમ ઈશુદાન ગઢવીએ આપી છે। જો કે એ રકમ આપતાની સાથે જ ત્યાં ઉપસ્થિત એ ચારણ ગઢવી સમાજના લોકોએ તમામે વધાવ્યા હતા અને સાથે જ જે જગ્યા ઉપર આ ભવન બની રહ્યું છે એના ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું અને દરમિયાન ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ ઈશુદાન ગઢવી સહિત સમાજના જે દાતાઓ છે જે મંચ ઉપર બિરાજમાન હતા એ તમામ દાતાઓનું અભિવાદન પણ કર્યું હતું।